લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠક સતત ત્રીજી વાર જીતવા તેમજ બેઠક દીઠ 5 લાખના માર્જિનના સંકલ્પ સાથે વર્ષની શરૂઆતથી જ ભાજપ મેદાનમાં ઉતર્યું છે। ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગરના પથિક આશ્રમમાં પ્રદેશ આયોજનની બેઠક મળવા જઈ રહી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા થોડી વારમાં બેઠકમાં ભાગ લેવા માટે પહોંચશે। ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટના 10 મંત્રીઓ સહિત પ્રદેશ ભાજપના 50 સિનિયર આગેવાનોને આ બેઠક માટે આમંત્રિત કરાયા છે। સરપંચથી સંસદ સુધીના લોકોને ભાજપમાં ભેળવવા માટેના આયોજનની બેઠકમાં ચર્ચા થશે। ખાસ કરી અન્ય પક્ષના નારાજ નેતાઓને ભાજપ સાથે જોડવા માટે બનાવેલી સમિતિની પણ આ બેઠકમાં ચર્ચા થશે। ગામે ગામ સુધી સરકારની યોજનાઓને પહોંચાડવા તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓના સંપર્ક કરવાના કાર્યક્રમની રૂપરેખા પણ આ બેઠકમાં નક્કી થશે। મુખ્યમંત્રી સહિતના તમામ આગેવાનોને ગામડામાં રાત્રિ રોકાણ કરવા સુધીનું પ્રાથમિક આયોજન પહેલેથી જ થઈ ચૂક્યું છે, ત્યારે નક્કી કરેલી રણનીતિ મુજબ આ કાર્યક્રમમાં આયોજનની વિસ્તૃત ચર્ચા પણ થશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હિરેન, જ્યારે 2024 ને લઈ અને ભાજપ એક્શનમાં આવી ચૂક્યું છે, આજે જે બેઠક છે કોણ કોણ હાજર રહેશે અને શું રહેશે ચર્ચાના મુદ્દા? લોકસભાની અગાઉની બે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 બેઠક જીતી ચૂક્યું છે અને આ વખતે ત્રીજી વાર હેટ્રિક મારવાના મૂડમાં છે ભારતીય જનતા પાર્ટી। પરંતુ ન માત્ર ત્રીજી વખત 26 માંથી 26 બેઠકો જીતવી, પરંતુ દરેક બેઠક 5 લાખના મતની સરસાઈથી જીતવી તે માટેનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને આ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે થઈ અને કેટલુંક આયોજન પણ કરવામાં આવ્યું છે અને તે સંદર્ભે વિવિધ કમિટીઓની રચના પણ કરવામાં આવી છે। સરપંચથી લઈ અને સાંસદ સુધીના વિપક્ષના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે, એટલે કે જે નેતાઓ નારાજ છે, ચૂંટણી લડી ચૂક્યા છે અગાઉ, પછી તે સરપંચની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે સહકારી સંસ્થાઓની ચૂંટણી હોય, તે તમામ આગેવાન અને સામાજિક આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે થઈ અને એક કમિટી બનાવવામાં આવી છે। લગભગ રાજકીય પક્ષોના ઇતિહાસમાં પહેલી વખત આવી સત્તાવાર કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારબાદ અન્ય આયોજન એ છે કે સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવો, પછી તે કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, અત્યાર સુધી જે સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓએ લીધો છે તે પછી કદાચ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા ન પણ હોય, આવા લાભાર્થીઓનો સંપર્ક કરી તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા, અથવા તો જ્યારે લોકસભાનું મતદાન થાય ત્યારે આ તમામ લાભાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરે તે માટે તેમનો સંપર્ક કરવો, તેનું પણ આયોજન થશે। આ ઉપરાંત મુખ્યમંત્રીથી લઈ મંત્રીમંડળના તમામ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગામડે ગામડે સુધી પહોંચશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈ અને રાજ્યના મંત્રીમંડળના સભ્યો ગામડાની અંદર રાત્રિ રોકાણ કરી 24 કલાક એક જ ગામની અંદર ગાળે અને ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે માટે જાણે અને લોકોનો સંપર્ક પણ કરે। આ એક ગામ ચલે અભિયાનની પણ શરૂઆત થવાની છે, તે અંગેનું આયોજન પણ આ બેઠકની અંદર થવાનું છે। બેઠકની અંદર હાજર રહેનારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે, જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને ભૂપેન્દ્ર પટેલની સરકારના 10 જેટલા મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અગ્રણી આગેવાનો 50 જેટલા આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે કે જે વિવિધ કમિટીઓની અંદર પણ તેઓ છે। આ તમામ લોકો હાજર રહેશે। લગભગ આ બેઠક મોડી સાંજ સુધી, એટલે કે સાંજે 5 અથવા તો 8 વાગ્યા સુધી ચાલે તે પ્રમાણેની માહિતી હાલ મળી રહી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે લોકસભાની ચૂંટણી, ગુજરાતની 26 બેઠક, 5 લાખ કરતા વધારેની સરસાઈથી દરેક બેઠક જીતવા માટે જે કંઈ કરવું પડે તેનું આયોજન થયું છે અને હવે તેના અમલીકરણની સમીક્ષા માટે થઈ અને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।